અમદાવાદના વસ્ત્રાપુરના હિમાલય મોલ નજીકથી કૌભાંડી સાધ્વી જયશ્રી ગિરી ફરાર થવાના કેસમાં નવો ખુલાસો થયો છે। જયશ્રી ગિરીના એડવોકેટ દર્શના પંડ્યા અને દક્ષ પરમારે સાધ્વીને ફરાર કરવામાં મદદ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। મેડિકલ સારવાર માટે સાધ્વીને 10 દિવસના પેરોલ મળ્યા હતા। 14 તારીખે પેરોલ ખતમ થવાના હતા, જેથી સાધ્વી મહિલા કોન્સ્ટેબલ બેલાબહેનની સાથે હોસ્પિટલમાં સારવાર માટે નીકળી અને હિમાલયા મોલમાં બોડી મસાજ કરાવી શોપિંગ કર્યા બાદ બાહુબલી 2 ફિલ્મ જોવા ગઈ અને મહિલા પોલીસને ચકમો આપીને પોતાની એડવોકેટની કારમાં નાસી ગઈ। આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાધ્વીની એડવોકેટ દર્શના પંડ્યા, દક્ષ પરમાર, હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ, સુરેશ ઠાકોર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ બેલાબહેન તેમજ હર્ષાબહેન વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। હિમાલયન મોલ પાસે એમણે કંઈ મસાજ કરાયેલા સમાચાર જાણવા મળેલ છે અને મસાજ કરાયા પછી થોડી હિમાલયન મોલમાં ખરીદી પણ કરી હતી। ત્યારે લોકરક્ષક બેલાબેન હાજર હતા, એમની સાથે દર્શનાબેન પણ હાજર હતા। એમ આ જે બેલાબેન ઠક્કર છે એમને વિશ્વાસમાં લઈને કહેવામાં આવ્યું કે તમે ત્યાં જેડેસ કેડીલા હોસ્પિટલ જે છે ત્યાં તમે જાઓ અને અમે લોકો આવીએ છીએ। હિમાલયા મોલમાંથી પસાર થઈને સાધ્વીએ બાદલ દેસાઈ અને ધર્મેન્દ્ર રાઉલ નામના વ્યક્તિને ફોન લગાવ્યો હતો। દર્શનાએ સાધ્વીને ગીતા મંદિર ઉતારી હતી, જે ગીતા મંદિર નજીકના સીસીટીવી ફૂટેજના આધારે ખુલ્યું છે। ગીતા મંદિરથી સાધ્વી બીજી ગાડીમાં ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં પોલીસ જવાનોની બેદરકારી સામે આવી છે। સાધ્વીનો જાપ્તો હોવા છતાં હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ અને સુરેશભાઈ તેમની સાથે ન હતા, જેના કારણે સાધ્વી ફરાર થવામાં સફળ થઈ હતી। હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે। ધમાતું આવી જાય એટલે એવો અંદાજ બેસે છે કે ધર્મેન્દ્રસિંહ રાવલ જે અગાઉ આ ગુનામાં પણ સંડોવાયેલા છે અને એના સાગરીત છે એને એની સાથે એક બાદલ દેસાઈ નામના પોલીસનો બાદલ દેસાઈ કરીને એમનો એક સેવક છે એ પણ અંદર હોઈ શકે છે અને એ રાયખડ પાસેથી બીજી ગાડીમાં બેસી અને ચાલ્યા ગયેલા હતા અને આ રીતે ગુનો બન્યો છે। બનાસકાંઠામાં કૌભાંડી સાધ્વી જયશ્રી ગિરી વિરુદ્ધ 8 ગુના, જ્યારે અમદાવાદમાં 2 ગુના સહિત કુલ 10 ગુના નોંધાયા છે। આરોપી દક્ષ પરમાર પણ 2 ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે। દર્શના અને દક્ષ સાધ્વીના અનુયાયીઓ હોવાથી સાધ્વીને ભગાડવાનું ષડયંત્ર રચ્યું હોવાનું ખુલ્યું છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ સાધ્વીને પકડવા માટે ચક્રો તેજ કર્યા છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, GSTV